તો સંઘ પ્રદેશ દીવ ખાતે 2025ને આવકારવા દેશ વિદેશથી પર્યટકોનું કીડિયારું ઉભરાયું છે। તો બીજી તરફ દીવના તમામ બીચો પર નાતાલને લઈને પર્યટકો મિની વેકેશનના મૂડમાં પણ છે અને તેઓ આવી ગયા છે। દીવની હોટલો અને રિઝોર્ટ બુક થઈ ગયા છે। ત્યારે पर्यटन स्थल दीवना नागवा बीच તેમજ બ્લુ ફ્લેગ બીચ અને ઐતિહાસિક કિલ્લો તથા મેમોરિયલ ખુખરી જલંધર બીચ ગંગેશ્વર સહિતના સ્થળો પર પ્રવાસીઓનો જમાવડો જોવા મળી રહ્યો છે। દેશ વિદેશથી આવતા તમામ પર્યટકો નવા વર્ષને આવકારવા માટે આતુર બન્યા છે। रेगिस्तान से समुद्र में आने का एक अलग ही मजा है और समुद्र कितना साफ सुथरा हो, इतने अच्छे लोग हों तो फिर स्वाद ही क्या है। यहाँ की ठंडी हवाओं में पार्टी करते हुए 2024 को बाय बाय करेंगे, जो बुरी आदतें उनको छोड़ेंगे और 2025 में अच्छी आदतों को अपनाएंगे। सेलिब्रेशन के लिए हम दीव बीच पे आए हैं इधर, और ये बीच बहुत ही प्यारा है, बहुत अच्छे हैं यहाँ के लोग भी, ज्यादा क्राउड भी नहीं है, तो अच्छा है, ब्यूटीफुल है नागवा बीच। यस, हमारा भी यही प्रोग्राम है कि हम बाय बाय यहाँ से करें और फिर अगले कहीं और बीच से मतलब कोई आइलैंड से ही वापस उसको स्टार्ट करें। मेरे में तो बहुत खुशी है कि जितने टूर मैंने पहले वाले साल में की थी उससे नेक्स्ट में मैं और ज्यादा करूं। ये मेरे हस्बैंड है, इनकी वजह से मैं बहुत ज्यादा मतलब घूमी 2024 में भी और 25 में भी बहुत ज्यादा घूमना चाहती हूँ। 31 ડિસેમ્બરને લઈ અને પર્યટકોમાં કંઈક અલગ પ્રકારનો થનગાટ જોવા મળી રહ્યો છે। ત્યારે દીવની અંદર 31 ડિસેમ્બરના સેલિબ્રેશનને લઈ અને માનવ મેરામણ ઉમટ્યું છે। ત્યારે ગુજરાત ફર્સ્ટની ટીમ જે છે તે નાગવા બીચે પહોંચી છે। હું તમને દ્રશ્યોમાં બતાવવા માંગીશ જે પ્રમાણે આ દીવનું નાગવા બીચ છે, જ્યાં 31 ડિસેમ્બરના સેલિબ્રેશન માટે થઈ અને દેશ વિદેશથી પર્યટકોનું કીડિયારું જે છે તે ઉભરાયું છે। દ્રશ્યોમાં જે પ્રમાણે જોઈ શકો છો તે પ્રમાણે માનવ મેરામણ જે છે તે જોવા મળી રહ્યું છે। તો તે ખાસ વાત કરવામાં આવે તો દીવની હોટલો અને રિસોર્ટો જે છે તે 31 ડિસેમ્બરના સેલિબ્રેશન માટે થઈ અને સંપૂર્ણપણે બુક થઈ ગયા છે। ત્યારે ખાસ વાત કરીએ તો દેશ વિદેશના પર્યટકો જે છે તે દીવની અંદરથી 2024ને બાય બાય અને નવા વર્ષ 2025ને આવકારવા માટે તેનામાં કંઈક અલગ થનગાટ જોવા મળી રહ્યો છે। ભાવેશ ઠાકર, ગુજરાત ફર્સ્ટ, દીવ।